પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુમાં વહાલાઓ, યેશુઆ મસાયાના પ્રેમી, પવિત્ર અને સામર્થ્ય નામમાં શાલોમ, શાંતિ અને સલામ પાઠવતા આપને વેલકમ કરું છું આ ખ્રિસ્તી સંગત ચેનલ પર. એન્ડ થેન્ક યુ સો મચ આ સમય જે તમે પ્રભુનું વચન સાંભળવાને માટે આપી રહ્યા છો. ગોડ બ્લેસ યુ. આજના વચનના અધ્યયન, ચિંતન અને મનનમાં આગળ વધીશું અને પવિત્ર શાસ્ત્ર બાઇબલના જૂના કરારમાંથી પુનર્નિયમનું પુસ્તક તેનો 31મો અધ્યાય ને તેનું 8 વચન આપણે વાંચીશું. પુનર્નિયમ 31 વચન 8 આપણને એમ કહે છે, અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. બીશમાં ને હબકી જઈશમાં. આમેન. આપણે જ્યારે કોઈ બીજા શહેર કે દેશના પ્રવાસે જવાના હોઈએ ત્યારે આપણી યાત્રા શરૂ કરતા પહેલાં જે તે શહેર કે દેશ વિશે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લઈએ છીએ. ત્યાં કઈ રીતે પહોંચી શકાય, ત્યાં જોવાલાયક સ્થળો, ત્યાંથી શું શોપિંગ કરવા જેવું છે, ત્યાંની પ્રસિદ્ધ ગણાતી વસ્તુ જે આપણે ખરીદી શકીએ, ત્યાંનું ભોજન શું સારું છે, પ્રખ્યાત છે, વગેરે વગેરે. અને જો આપણે વિદેશની યાત્રા કરવાના હોઈએ તો ત્યાં જતી એરલાઇન્સ અને ત્યાંની કરન્સી વિશે વધુ સતર્કતાપૂર્વક તૈયારી કરીએ છીએ, કેમ કે આપણા દેશની કરન્સી ચલણ વિદેશમાં ઉપયોગી બનતું નથી. તેને માટે તે દેશનું ચલણ આપણી પાસે હોવું જરૂરી છે. માટે આપણી કરન્સીને જે દેશના પ્રવાસે આપણે જવાના છીએ તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરવું આવશ્યક બની રહે છે. આ બધા ઉપરાંત આપણે એવા લોકોનો કોન્ટેક્ટ કરીએ છીએ કે તેઓ પહેલાં એ શહેર કે દેશનો પ્રવાસ કરીને આવ્યા હોય, કેમ કે તેઓ પ્રત્યક્ષ રીતે ત્યાં જઈને આવ્યા છે, તો તેઓ આપણને ખૂબ જ સારો અહેવાલ કે માર્ગદર્શન આપી શકે છે. કઈ વાતની સાવચેતી રાખવી જરૂરી છે તે સ્પષ્ટ રીતે સમજાવી શકે છે. આમ સલાહ સૂચન દ્વારા, માર્ગદર્શન દ્વારા માહિતી ભેગી કરીને જો આગળ વધીએ છીએ તો તે આપણી યાત્રાને સરળ બનાવે છે. સૂઝબૂઝની સાથે અને આત્મવિશ્વાસની સાથે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણી યાત્રામાં સફળ થઈએ છીએ. તો આજનું આપણું ટોપિક છે યાત્રા, પ્રવાસ, મુસાફરી, સફર, જર્ની. અહીં બાઇબલ આપણને જણાવે છે કે આ જીવનની યાત્રામાં, પૃથ્વી પરના આપણા જીવન પ્રવાસમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે આપણો પ્રભુ પરમેશ્વર આપણને તેમના વચન દ્વારા એ ખાતરી આપી રહ્યા છે કે હું તારી આગળ જાઉં છું, હું તારી સાથે રહીશ, હું તને છોડી દઈશ નહીં, હું તને તજી દઈશ નહીં. બીશમાં ને હબકી જઈશમાં. આમેન, હાલેલુયા. ખાતરીદાયક વચન દ્વારા ખાતરી આપનાર એ આપણા પ્રભુ પિતા પરમેશ્વર યહોવા દેવ છે, જેમણે નિર્ગમન 3 અને 14 મૂસાને કહ્યું, હું જે છું તે છું. આપણો પ્રભુ આપણને કહે છે, તમારી આગળ આગળ હું જઈશ, તમે પહોંચો તે પહેલાં હું ત્યાં પહોંચીશ. અને આમ પ્રભુ આપણા માટે માર્ગ તૈયાર કરશે. તેને ખબર છે કે મારી દીકરી કે મારા દીકરાને આ માર્ગમાં કંઈ મુસીબતનો સામનો ના કરવો પડે. કેટલું શાંતિદાયક આ વચન છે કે સૃષ્ટિનો સર્જનહાર આપણી આગળ આગળ ચાલે છે. પુનર્નિયમ 1 અને 30 મૂસા ઇસ્રાયેલીઓને યહોવા દેવના વિશ્વાસુપણાની ખાતરી કરાવે છે. અહીં વચન એમ કહે છે, યહોવા તમારો દેવ જે તમારી આગળ ચાલે છે તે તમારે સારું યુદ્ધ કરશે. મિસરમાં જે સઘળા કૃત્યો તેણે તમારી આંખો આગળ કર્યા તે પ્રમાણે તે કરશે. આમેન, હાલેલુયા.
મિસર એટલે પ્રભુના લોકોને માટે દુઃખ અને તકલીફનો સમય, ભાર અને બોજ નીચે દબાઈ ગયેલી પરિસ્થિતિનો સમય, તરછોડાયેલા કે ત્યજાયેલા વ્યવહારથી હીન ભાવનાનો સામનો કરી રહેલી પરિસ્થિતિનો સમય. પણ આ સઘળા સમયમાં પ્રભુ પરમેશ્વર આપણી આગળ ચાલે છે. તે આપણા માટે યુદ્ધ કરે છે. અને જેમ યહોવા દેવે ઇસ્રાયેલી પ્રજાને મિસ્રમાંથી બહાર કાઢી, તેવી જ રીતે તે આજે પણ તેના લોકોને જટિલ સમસ્યા અને સમયમાંથી બહાર કાઢશે જ કાઢશે. આમેન. જેમ મૂસાના શબ્દો ઇસ્રાયેલીઓના આત્મવિશ્વાસને વધારે છે, યહોવા દેવ પરના તેમના વિશ્વાસને વધારે છે, તેવી જ રીતે આ વચન આજે પણ આપણા આત્મવિશ્વાસને, પ્રભુ પિતા પરમેશ્વર પ્રતિ આપણા વિશ્વાસને વધુ દ્રઢ અને મજબૂત કરે છે. જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે કરાર કોષ જે પરમેશ્વર યહોવા દેવની ઉપસ્થિતિનું પ્રતીક હતું. જેમ ઇસ્રાયેલીઓ અરણ્યની મુસાફરીમાં હતા, મિસ્રમાંથી નીકળીને કનાન દેશ તરફ, જે વચનનો દેશ તેમને માટે હતો, તેની તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે કરાર કોષ તેમની આગળ આગળ ચાલતો હતો. તેઓ જેટલી મજલ કાપતા તેના કરતાં 3 દિવસની મજલ પૂરી કરે તેટલા અંતરે અગાઉથી કરાર કોષ આગળ ચાલતો, જેથી નિશ્ચિંત થઈને ઇસ્રાયેલી પ્રજા આગળ વધતી, કેમ કે પરમેશ્વરની ઉપસ્થિતિ તેમની આગળ આગળ ચાલતી હતી. આજે પણ આપણો પ્રભુ આપણી આગળ ચાલે છે. આપણે તેની પાછળ પાછળ ચાલીએ, તેની આગળ જવાની ભૂલ ના કરીએ. આપણે પ્રભુ પરમેશ્વરનો પીછો કરતા તેની પાછળ ચાલીએ. યશાયા 52 અને 12 વચન કહે છે, કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી ને નાસીને જવાનું નથી, કેમ કે યહોવા તમારી આગળ ચાલશે ને જીવન અને ઇસ્રાયેલનો દેવ તમારો પીઠરક્ષક થશે. આમેન. અહીં વચન આપણને કહે છે કે તમારી યાત્રામાં તમારે ઉતાવળ પણ કરવાની નથી અને નાસવાનું પણ નથી. આ તમારી ચિંતાનો વિષય નથી. આપણો પરમેશ્વર આપણને કહે છે, હું તમારી આગળ જઈશ, અર્થાત તમારા માટે માર્ગ તૈયાર કરીશ, તમારા માટે માર્ગ સરળ કરીશ અને તમારો પીઠરક્ષક પણ થઈશ. કેટલું શાંતિદાયક, પ્રોત્સાહન આપનાર, ઉત્તેજન આપનાર વચન આપણને આપવામાં આવ્યું છે. આ વચનમાં પરમેશ્વર આપણી સંપૂર્ણ સુરક્ષાની આપણને ખાતરી આપી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ઇસ્રાયેલી પ્રજા વચનના દેશમાં આગળ વધી રહી હતી. આજે હું અને તમે, આપણે પણ વચનના દેશ તરફ આગળ વધી રહ્યા છીએ. ઇસ્રાયેલી પ્રજાને માટે વચનનો દેશ એ કનાન દેશ હતો. એ જૂના કરારની ઇસ્રાયેલી પ્રજા હતી. પણ જેમણે પ્રભુ ઈસુ મસીહને પોતાના તારનાર અને ઉદ્ધારનાર તરીકે સ્વીકારી લીધા છે, તેઓ પ્રભુ યેશુઆ મસીહામાં નવી ઇસ્રાયેલી પ્રજા છે, જેઓને માટે વચનનો દેશ યોહાન 14:2 અને 3 પ્રમાણે છે, જેમાં પ્રભુ ઈસુએ કહ્યું છે, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. આમેન. હાલેલુયા. 4 કલમમાં પ્રભુ ઈસુ કહે છે, જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. પ્રભુ ઈસુએ આપણા માટે માર્ગ તૈયાર કરી દીધો છે અને તેઓ આપણા માટે જગા પણ તૈયાર કરી દીધી છે. તેમના કહ્યા પ્રમાણે તેઓ પાછા આવશે. કેમ પાછા આવશે? આપણને તેમની સાથે
અને તેમની પાસે લઈ જવાને. આપણી તૈયારી કેટલી છે પ્રભુ ઈસુની સાથે જવાની અને તેમની પાસે રહેવાની? આ સમય આપણને તૈયારી કરવાને માટે જ આપવામાં આવ્યો છે. આપણે પ્રભુ ઈસુ મસીહે આપેલા વચન પર વિશ્વાસ કરવાનો છે, તેમનો પીછો કરતા તેમની પાછળ ચાલવાનું છે. પણ સમસ્યા એ છે કે આપણે જે કરવાનું છે તે કરતા નથી. મારા દેવના વહાલાઓ, જો આપણે પ્રભુ યીશુ મસીહાનો પીછો કરી રહ્યા છીએ તો પ્રેઝ ધ લોર્ડ, તેમની પાછળ ચાલતા રહીએ. આપણો પ્રભુ વચનનો પાળનાર પરમેશ્વર છે. તે જે કહે છે તે પૂરું કરે જ છે. યશાયા 55:11 પ્રમાણે પ્રભુનું વચન જે તેમના મુખમાંથી નીકળે છે તે સફળ થશે. પ્રભુ કહે છે, મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, હાલ સમય કે પરિસ્થિતિ કેવી પણ કેમ ના હોય, હાલાત કેટલા પણ ખરાબ કેમ ના હોય, આપણો પ્રભુ આપણા માટે માર્ગ તૈયાર કરી રહ્યો છે. નિરાશ, હતાશ કે આશાવિહીન ના બનીએ. ગમે તે સિચ્યુએશન હોય, વ્યક્તિગત કે પારિવારિક જીવનના સંબંધોમાં, સામાજિક સંબંધોમાં, કાર્યક્ષેત્રમાં, આર્થિક પરિસ્થિતિમાં, અભ્યાસના ક્ષેત્રમાં, ભવિષ્યના આયોજનમાં, સ્વાસ્થ્યને લગતી બાબતોમાં આપણા માટે આપણો પરમેશ્વર માર્ગ સરળ કરી રહ્યો છે. તે આપણને જટિલ સમસ્યાઓમાંથી બહાર કાઢશે. જૂના કરારમાં યશાયા 40:3, 4 અને 5 કલમમાં પ્રભુનું વચન કહે છે, સાંભળો, કોઈ એવું પોકારે છે કે જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા દેવને સારું સડક સીધી કરો. સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે. ખડબચડી જગાઓ સરખી ને ખાડા ટેકરા સપાટ મેદાન થઈ જશે. યહોવાનું ગૌરવ પ્રગટ થશે ને સર્વ માણસો તે જોશે, કેમ કે એ યહોવાના મુખનું વચન છે. આમેન. ઇસ્રાયેલી પ્રજાને આવી જ રીતે યહોવા દેવે મિસરની ગુલામીમાંથી, બેબીલોનના બંદીવાસમાંથી બહાર કાઢ્યા, વચનના દેશમાં પહોંચાડવાને માટે. ત્યાર પછી પિતા પરમેશ્વરે પ્રભુ ઈસુના આવવા પહેલા યોહાન બાપ્તિસ્મીને મોકલ્યો. તેણે પણ એ જ પોકાર કર્યો. માથી 3:2-3 પ્રમાણે તે ઉપદેશ કરતો હતો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. આમેન. લુક 2:4-6 પણ આ વચનને આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણા માટે પિતા પરમેશ્વરે યેશુ મસીહા તેના એકાકી પુત્રને મોકલ્યો, જેમણે સુવાર્તા આપી. માથી 4:17 પ્રમાણે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આમીન. પ્રભુ ઈસુએ આપણા માટે એ રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ તૈયાર કર્યો છે. એટલું જ નહીં, આજે પણ પિતાના જમણે હાથે વિરાજમાન થઈને આપણે માટે મધ્યસ્થી કરી રહ્યા છે. આ પૃથ્વીની આપણી જીવન યાત્રામાં પ્રભુ ઈસુએ આપણે કયા માર્ગે ચાલવું અને આગળ વધવું તેનો બોધ અને ઉપદેશ આપણને આપ્યો છે. દેવના રાજ્યમાં પ્રવેશ કરવા, ત્યાં પહોંચવાની ગાઈડલાઇન્સ પણ આપણને આપી દીધી છે, જે આપણને
પવિત્ર શાસ્ત્ર બાઇબલના અધ્યયન, ચિંતન અને મનન દ્વારા પ્રાપ્ત થાય છે. તો દેવના વહાલાઓ, પ્રભુ ઈસુએ આપણને જે માર્ગ બતાવ્યો છે તે પર ચાલીએ, તેમનો પીછો કરીએ, તેમની ગાઈડલાઇન્સને ફોલો કરીએ, જેથી એ વચનનો દેશ જ્યાં આપણા માટે યેશુયાહ મસાયાએ જગા તૈયાર કરી છે, તેઓ આપણને લેવા આવવાના છે, ત્યારે આપણે તૈયાર થઈએ, તૈયાર રહીએ કે તેમની સાથે જઈ શકીએ, કેમ કે તેઓ આપણને તેમની પાસે રાખવા માંગે છે. તેમણે કહ્યું છે, હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. કોણ તર છોડે આ પ્રેમી અવાજ, કોણ તર છોડે વિંધાયેલ હાથ, નાના એમ નહીં કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય, છેલ્લો ટકોરો કદાચ આ હોય. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો તમે સાંભળો આજ. આમેન, આમેન, આમેન. પ્રભુ પિતા પરમેશ્વર તેમના આ પવિત્ર વચનો પર તેમનો પુષ્કળ આશીર્વાદ આપો. આ વચન અમારા પગોને સારું દીપક અને અમારા માર્ગોને સારું અજવાળા સમાન બની રહો. અમારી જીવન યાત્રામાં પ્રભુના માર્ગમાં આગળ વધવા અમને પ્રકાશ આપો. એ જ પ્રાર્થના સાથે આમેન. God bless you and God's peace be upon you. Amen.